મોહરમ પર્વને લઈ ખેડા જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર, શાંતિપૂર્ણ ઉજવણી માટે ચુસ્ત બંદોબસ્ત। આગામી મોહરમ પર્વને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કાયદો વ્યવસ્થાના માહોલમાં ઉજવવા ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લામાં વિવિધ સ્થળોએથી અંદાજે 500 જેટલા તાજિયા નીકળવાની હોવાથી પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં ઓળખાયેલા 185 સંવેદનશીલ સ્થળ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 1500 જેટલા પોલીસ જવાનો તથા 50થી વધુ અધિકારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે। ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે। આ ઉપરાંત નડિયાદ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સૌએ પરસ્પર સહયોગ અને ભાઈચારાની ભાવના સાથે મોહરમ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી। ખેડા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી શેર ન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। મોહરમ પર્વ દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહ્યું છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, નડિયાદ। આપણા ખેડા જિલ્લામાં આગામી 25 અને 26 તારીખના રોજ મોહરમનો જે તહેવાર ઉજવવાનો છે એ બાબતે ખેડા પોલીસની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। બંદોબસ્ત જોવા જઈએ તો લગભગ 1500 જેટલી પોલીસ અને 50 જેટલા અધિકારી એ બંદોબસ્તમાં હાજર રહેશે। આપણે ડ્રોન, બોડી વોર્ન કેમેરા, લાઠી, હેલ્મેટ સહિતનો જે તમામ તૈયારીઓ કરવાની છે એ તમામ કરી લીધેલી છે। આખા જિલ્લામાં કુલ 500 જેટલા તાજિયા નીકળશે નાના મોટા, જેમાંથી 185 જેટલા તાજિયા મોટા છે કે જેમાં 1000થી વધારે લોકો જોડાતા હોય છે। અને ખેડા જિલ્લાના તમામ જે સંવેદનશીલ પોલીસ સ્ટેશન છે એમાં પોલીસે છેલ્લા 3 દિવસથી એ ફૂડ પેટ્રોલિંગ, રૂટ સેનિટાઇઝેશન અને શાંતિ સમિતિની જે મિટિંગ કરવાની છે એ પૂર્ણ કરી છે, જેના ભાગરૂપે આજે નડિયાદ ટાઉન ખાતે જે નડિયાદમાં જે તાજિયા નીકળવાના છે એની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો તેમજ તાજિયા કમિટીના જે આયોજકો છે તે હાજર રહ્યા હતા। એમના તરફથી કેટલા સૂચનો હતા જેની પણ અમલવારી કરવામાં આવશે અને પોલીસની તૈયારી શું છે એ બાબતે પણ તમામને અવગત કરવામાં આવે। આજે તમામને સૂચના પણ આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।